હેલો, આપણો આજનો ટોપિક છે ફાર્મસી વિદ્યા શાખા સાથે જોડાયેલા સ્ટુડન્ટ માટેનો મોનોફેસિક લિક્વિડ. બીજું એક આવે છે બાયફેસિક લિક્વિડ. આપણે આજે જોઈશું મોનોફેસિક લિક્વિડ. આપણે જે ડોસીસ ફોર્મ્સ જોયા હતા એની અંદરનો એક ટોપિક છે મોનોફેસિક અને બાયફેસિક. આપણે સમજીએ મોનોફેસિક શું છે. તો આપણે જે દવાઓ લઈએ છીએ, જેની અંદર આપણે સિરપ લઈએ છીએ, એલિક્ઝર લઈએ છીએ, એ જે બને છે એના વિશેની જે માહિતી છે, કેવી રીતે બને છે, એ મોનોફેસિક લેયર શું હોય છે, મોનોફેસિક લિક્વિડ શું હોય છે, એના વિશે આપણે સ્ટડી કરીશું. મોનો એટલે એક લેયર. ઓકે, તો આપણે વધારે સમય નથી લેતા, આપણે આગળ વધીએ અને જોઈએ મોનોફેસિક લિક્વિડ. તો એનો પ્રાથમિક માહિતી જોઈ લે. મોનોફેસિક પ્રવાહી એટલે એક એવું મિશ્રણ છે, શાંતિથી સમજજો હા, રૂપ મિશ્રણ જેમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે. માની લો આ શું છે? દ્રાવક. આ શું છે? આપણે નાખીએ દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય પદાર્થ અંદર શું થઈ જાય છે? એકરૂપ થઈ જાય છે. શું થઈ જાય છે? એકરૂપ મિશ્રણ બનાવે છે. શેમાં? મોનોફેસિકમાં. કેવું મિશ્રણ બનાવે છે? એકરૂપ. એટલે અલગ લેયર દેખાતી નથી. ઓકે, તો મોનોફેસિકમાં કેવું હોય કે મોનોફેસિક પ્રવાહી એટલે એવું પ્રવાહી કે એકરૂપ મિશ્રણ બનાવે, દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે અને ફાર્મસીમાં પ્રવાહીનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે, કારણ કે તે સ્થિર અને પારદર્શક હોય છે. મોનોફેસિક સ્થિર અને પારદર્શક હોય છે. આ પ્રકારના દ્રાવણમાં ઘટકો અલગથી જોઈ શકાતા નથી, કારણ કે શું થાય? એકરૂપ થઈ જાય છે અને તે એક જ ભૌતિક સ્થિતિમાં હોય છે. પ્રશ્ન જોઈએ, મોનોફેસિક પ્રવાહી કેવું મિશ્રણ છે? ભાઈ એકરૂપ. કેવું? એકરૂપ. મોનોફેસિક એકરૂપ મિશ્રણ છે. નીચેનામાંથી કયું મોનોફેસિક પ્રવાહીનું મુખ્ય લક્ષણ છે? તે કેવા હોય છે? પારદર્શક હોય છે. કેવા હોય છે? પારદર્શક હોય છે. સ્થિર અને પારદર્શક હોય છે. ઓકે, સમજાય મોનોફેસિક? હવે આગળ વધીએ. સિરપ અને એલિક્ઝર. તો આપણે સિરપ બનીએ છીએ, એલિક્ઝર બનીએ છીએ. આપણે ડેપ્થમાં નથી સમજતા કે એનો અર્થ શું છે. અત્યારે સમજીએ કે મોનોફેસિકનું યુઝ કેવી રીતે છે. સિરપ એ ખાંડનું. સિરપ શું છે? સિરપ વિશે પૂછે ને એટલે આપણે ખાંડ યાદ કરવાની. ઓકે, સિરપ એ ખાંડનું ઘટ જલીય દ્રાવણ છે જે દવાને ઘડી જવામાં સરળ અને સ્વાદિષ્ટ બનાવે છે. સ્વાદિષ્ટ બનાવવા માટે ગળપણ ઉમેરવામાં આવે છે. એલિક્ઝર એ હાઇડ્રો આલ્કોહોલિક પ્રવાહી છે, જેમાં પાણી અને આલ્કોહોલ બંનેનો ઉપયોગ દ્રાવક તરીકે થાય છે. જુઓ, સમજો, તમને એમ કે સિરપ રિલેટેડ તો આપણે યાદ કરવાનું શું? ખાંડ નું દ્રાવણ. ખાંડથી બનેલું છે સિરપ. પણ જો તમને કે એલિક્ઝર, આપણે નથી કહેતા ઘણી વાર કે તમે જે સિરપો લો છો તો એની અંદર આલ્કોહોલ હોય છે, ઇલિક્ઝરમાં આલ્કોહોલ હોય છે, તો ઇલિક્ઝર રિલેટેડ ટુ આલ્કોહોલ, હાઇડ્રો આલ્કોહોલિક પ્રવાહી હોય છે. બરોબર, હાઇડ્રો આલ્કોહોલિક પ્રવાહી. જો સિરપમાં નથી હોતું આલ્કોહોલ, સમજો આ સિરપમાં તો શું હોય છે? ખાંડનું દ્રાવણ હોય છે. પણ જો તમે ઇલિક્ઝરની વાત કરો તો ઇલિક્ઝરમાં હોય છે થોડું આલ્કોહોલનું પ્રમાણ, તો આલ્કોહોલિક પ્રવાહી છે અને પાણી અને આલ્કોહોલ બંનેનો ઉપયોગ દ્રાવક તરીકે થાય છે. આ બંને દવાઓ મોનોફેસિક પ્રવાહીના સૌથી સામાન્ય ઉદાહરણો છે જે બાળકો અને પુખ્ત વયના લોકો માટે વપરાય છે. કોણ? સિરપ અને એલિક્ઝર. તો આ શું છે? મોનોફેસિક લિક્વિડથી બનેલા છે. મોનોફેસિક લિક્વિડથી બનેલા છે. એલિક્ઝર રિલેટેડ ટુ આલ્કોહોલ, સિરપ રિલેટેડ ટુ સુગર. સિરપમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે? તો ભાઈ ખાંડનું દ્રાવણ હોય છે. એલિક્ઝરમાં પાણી સાથે કયો બીજો દ્રાવક હોય છે? ઓપ્શન જોઈ લો, આલ્કોહોલ. રાઈટ, નેક્સ્ટ. લિંક્ટસ અને ડ્રોપ્સ. લિંક્ટસ એ ઘટ અને ચીકણું પ્રવાહી છે જે ગળામાં રાહત આપવા અને ઉધરસની સારવાર માટે ખાસ બનાવવામાં આવે છે. ડ્રોપ્સ એ ખૂબ જ સાંદ્ર પ્રવાહી દવાઓ છે જેની ઓછી માત્રામાં અસરકારક પરિણામો મળે છે. ડ્રોપ્સનો ઉપયોગ મોં દ્વારા અથવા આંખ, નાક, કાનમાં નાખવા માટે કરવામાં આવે છે. જુઓ, લિંક્ટસ છે ને ગળા સાથે જોડાયેલું છે. બરોબર, એની જે દવા છે. હવે જોઈએ ડ્રોપ્સ, તો આંખ, કાનમાં જે દવા નાખીએ છીએ આપણે, તો આંખ, કાન અને નાક, આંખ, નાક અને કાનમાં જે ડ્રોપ્સ નાખીએ છીએ એની વાત છે. તે જે બનાવવામાં આવે છે એ મોનોફેસિક છે. તો લિંક્ટસનો ઉપયોગ સામાન્ય રીતે શેમાં થાય છે? તો ઉધરસની સારવાર માટે થાય છે. લિંક્ટસ ગળામાં ખરખરાટ આવે છે ને એના માટે દવાઓ છે. ડ્રોપ્સ જે કહ્યું તે માત્ર લોશન તરીકે ના, તે ખૂબ જ સાંદ્ર હોય છે. તે કેવું હોય છે? સાંદ્ર હોય છે. સ્ટીરાઇલ પદ્ધતિથી બનાવેલું હોય છે. ઓકે, જે મીઠાનું પાણી ને બધું જ ઉપયોગ થતું હોય છે એની અંદર. પણ આપણે સમજીએ કે આ બધું શું હતું? મોનોફેસિક લિક્વિડના એક્ઝામ્પલ્સ હતા. લિંક્ટસ કોને કહેવાય, ડ્રોપ્સ કોને કહેવાય, એના પહેલા આપણે સ્ટડી કર્યું હતું. એલિક્ઝર, સિરપ. નેક્સ્ટ, લોશન અને લિનિમેન્ટ. આપણે જે લોશન લગીએ છીએ, આપણે ખંજવાળ આવે તો લોશન લગીએ છીએ, રાઈટ? પછી સમજીએ લિનિમેન્ટ શું, લોશન શું. લોશન એ ત્વચા પર બાહ્ય ઉપયોગ માટેના પ્રવાહી છે જે ઘસ્યા વગર માત્ર લગાવવામાં આવે છે. શું? આમ કરીને નહીં, ખાલી આમ લગાવવામાં આવે છે. ઓકે, અને લિનિમેન્ટ્સ પણ ત્વચા પર જ વપરાય છે, પરંતુ તેને ત્વચા પર ઘસીને ફ્રિક્શન લગાડવાની જરૂર હોય છે. તો સમજો લોશન કે ને, તો લોશનને છે ને ઘસવાનું નહીં. શું નહીં કરવાનું? લોશનને આમ ઘસીને ના લગાવવાનું. ઓકે, સમજાય છે વાત? જે લિનિમેન્ટ છે
તો લિનિમેન્ટને તમે શું કરો, ફ્રિક્શન કરી શકો છો. ઓકે, તો જેથી તે ઊંડે સુધી ઉતરી શકે છે. આ બંને પ્રવાહીઓ ત્વચાની બળતરા અથવા દુખાવામાં રાહત આપવા માટે વપરાય છે. ઓકે, વપરાય છે બંનેમાં, પણ આપણે યુઝ ખબર હોય છે. લોશનને આમ કરીને લગાવે, લિનિમેન્ટને તમે ફ્રિક્શન કરી શકો છો. કયા પ્રવાહીને ત્વચા પર ઘસીને લગાવવામાં આવે છે? ઘસીને કીધું તો લિનિમેન્ટ. લોશન ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? તો ભાઈ ત્વચા પર ઘસ્યા વગર લગાડીને. ઓકે, તો હા, તો લોશન અને લિનિમેન્ટ વિશેનો કન્સેપ્ટ. આ બધી વાત છે મોનોફેસિક લિક્વિડની. જુઓ, મોનોફેસિક લિક્વિડમાં જે કન્સેપ્ટ વપરાય, મોનોફેસિક લિક્વિડ છે એ બધામાં વપરાય છે. એના એક્ઝામ્પલ છે ગાર્ગલ્સ એ ગળાના ચેપ અને બળતરાને દૂર કરવા માટે વપરાતા જલીય દ્રાવણ છે. બરાબર છે, આપણે કોગળું કરીએ છીએ ગાર્ગલ્સ, એની વાત છે. જેનો ઉપયોગ ગળામાં કોગળા કરવા માટે થાય છે. માઉથ વોશનો ઉપયોગ મોઢાની સ્વચ્છતા જાળવવા માટે અને દુર્ગંધ દૂર કરવા માટે થાય છે. આ બંને મોનોફેસિક પ્રવાહી છે, જેનો ઉપયોગ કર્યા પછી તેને ગળી જવાનું બદલે બહાર કાઢી નાખવામાં આવે છે. ગાર્ગલ્સનો મુખ્ય ઉપયોગ શું છે? તો ગળાના ચેપને દૂર કરવા માટે. માઉથ વોશ શા માટે વપરાય છે? મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે. તો આ બધા કન્સેપ્ટ છે, બધા જ કન્સેપ્ટ મોનોફેસિક લિક્વિડ સાથે જોડાયેલા છે. થોડા ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ. સિરપમાં સુક્રોઝ ખાંડનું પ્રમાણ આઈપી મુજબ કેટલું છે? ઇન્ડિયન ફાર્માકોપિયા મુજબ કેટલું હોય છે? તો આ પ્રશ્ન એમપી છે, આપણે એને જોઈ લઈએ. ,7% વેઇટ પર વેઇટ આ ખાંડનું પ્રમાણ હોય છે. જો સિરપ કીધું છે, એલિક્ઝર હોય તો આલ્કોહોલ હોય. ઓકે, નેક્સ્ટ. ગાર્ગલ્સનો ઉપયોગ શરીરના કયા ભાગની સારવાર માટે થાય છે? તો ગળું, થ્રોટ માટે. શેના માટે થાય? થ્રોટ માટે. નેક્સ્ટ. મોનોફેસિક લિક્વિડ ડોસેજ ફોર્મમાં કેટલા તબક્કા હોય છે? કેટલા હોય ભાઈ? 1. નીચેનામાંથી કયો આંતરિક ઉપયોગ ઇન્ટરનલ યુઝ માટેનું મોનોફેસિક લિક્વિડ છે? આંતરિક યુઝ, જો સિરપ છે પીવાનું, લિનિમેન્ટ લગાવવાનું, લોશન લગાવવાનું, પેઇન્ટ્સ લગાવવાનું. આંતરિક યુઝ એટલે શું હોઈ શકે છે તમારા માટે? સિરપ. લિનિમેન્ટ્સને શરીરની ત્વચા પર સામાન્ય રીતે કેવી રીતે લગાડવામાં આવે છે? લિનિમેન્ટ શું કીધું? ફ્રિક્શન કરી શકાય છે. લોશનને ફ્રિક્શન કરવાનું હોતું નથી. તો ઘસીને તો હા, ફ્રિક્શન કરી શકાય છે. ઓકે, તો આપણે આજે જે જોયા એ હતી વાત મોનોફેસિક લિક્વિડ ની વાત હતી, જેની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા, જેનો ઉપયોગ જોયો. મોનોફેસિક લિક્વિડ જે ફોર્મ છે એ આ ટાઈપની જે દવાઓ છે એની અંદર યુઝ થતું હોય છે, જે તમને ઉપયોગી બનતું હોય છે. હવે આપણે સ્ટડી કરીશું. આના પછીનો તમારો એક ટોપિક મળશે, એનો છે બાયફેઝિક લિક્વિડ. ઓકે, તો તમે સમજાવટને જોતા રહો. તમને જે પ્રશ્ન સિરીઝ જવાબ હજુ બી તમને ના સમજાતા હોય, તમે તેને સર્ચ કરી શકો છો, થોડું ડેપ્થ કરી શકો છો, અને 20, 25, 30 એક્ઝામ્પલ્સ, MCQs તમે દરેક ટોપિકના તમે જો તમે સમજીને તમે એને વારે ઘડી રિપીટ કરો છો, તો તમારા એક્ઝામ્સની અંદર માર્ક્સ ઇન્ક્રીઝ થવાના બહુ જ ચાન્સ છે. ઓકે, તો ફરી મળીશું એક આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી તમે જોતા રહો સમજાવટને. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.